બે દાદી પેલા ફાર્મ હાઉસ ઉપર જ્યો નહીં. ફાર્મ હાઉસ ઉપર આરો કોઈ ચોકીદારે નહીં. અત્યારે કોઈ ચોકીદારે મળતો નહીં. કોઈક ચોકીદાર મળી જાય તો સારું. ઈકર જવા તો દે કે જઈને જોવા દે. કોઈ સારું ઈકર બેઠક બેઠક કોઈ મળી જાય. કોઈક એવો મોણા મળી જાય તો ચોકીદાર મળી જાય તો સારું છે. હવે આ તો હાલ છું લાય ઈકર જવા તો દે. આવ્યું તો નહીં ને ભાઈ. ગાડી પકડી પડી હ, ટ્રેક્ટરે પડ્યું હ. બરોબર તો કોઈ ઘણા સારું મળી જાય તો સારું છે. એટલે ભાઈ હો સારું હવે યાદ આવ્યું. એટલે ભાઈ એ નંબર આવ્યો હતો એક જણાનો. તો એ મોની જાય તો સારું છે. શું ખરા તમે કોઈ આવો હોય કે કોઈ કાકા હોય એમ કહેતો હતો. હવે ચિયા કાકા હશી કરો ચિયા કાકા છે ફોન કરીને પૂછીએ. ત્યાં કઈ મસ્તા કોણ રહ્યા. હા હલો હા ઓળખો હા પાછું ઓળખાણ પાડીએ. તમે આપણા પેલું આ ફાર્મ હાઉસ જોયું? વાહ આપણે ગોમ પટા ને ગોમના પેલા આ ચોકડી વટીને આવો ને પછી પહેલું ફાર્મ હાઉસ નહીં આવતું? હા વાહ હા એ રાજ ફાર્મ હાઉસ એ તમ તાર આવીને ઉભા રહ્યો બરોબર. પેલા ભાઈએ વાત કરી હતી ને આપણે ચોકી માટે. હા 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 એટલે ચોકી રાખવાની આપણે બસ. હા પગારનું તો તમે આવો ખરા પણ નક્કી કરીએ બરાબર. હા એ તો બધું જે હશે બધું નક્કી કરી લઈએ. તમારે જે પગાર તમારે જોતો હોય એ કહેજો અને મન પોહાતો હશે તો હું આલે. બીજું શું કહીએ કયો? એ હા તમે આવો તો ખરા ભાઈ મીટિંગ કરીએ પછી આગળની ચર્ચા બરાબર. એ હારું હો જય માતાજી. હા હવે કાકો આવે તાણો મેર પડાવો. કાકો લાગતા તો ઓળખીતા તો હવે તો ઓળખે તો. ચારનું આ જગ્યાએ મારે મોણો મેળવો તો પણ ચોય મોણો મળતો નતો. હા પેપરમાં આવ્યું, પેપરમાં આવી ગયું. આપણે તો કંઈ કરવું છે. આપણે તો મોટી મોટી વાતો કરવાની. આપણે તો એમને ખબર છે કાળું બિસ્કેટ હોય ગીએ હોય આપણે જઈને સીધા નોકરી ચાલુ. અને રાત અંધારી છે ભાઈ ભાઈ અને ગીત ગાવાનું ભજન ગાવાનું મન થાય છે. રાત અંધારી સતીને એ કાળું ભાઈના મારે વાયક આયા હોજી. અરે કાળું ભાઈ તો લાલ ફાલ કરી નાખવું આજ તો. ગમે તે આજ પેપરમાં આવ્યું એટલે નોકરી કરવી એટલે કરવી. સારી સારી મોટી મોટી વાતો કરે એમને તો ખબર પડવાની હે. આપણે ખાલી બસ મનમોજી આદમી છીએ. નોકરી મળે આપણે ખુરશીમાં ખુશ જવાનું હોય કે તો નોકરી કરવી આપણે જોઈએ ને. રાતે ઘેર ખાતા મૂકો તો હોય મૂકો હું ફેર પડવાનો બધું આપણે કમ્પ્યુટર છે બધું. એટલે આ જગ્યા હારી જ લાગે. વાહ ફાર્મ હાઉસ કીધું. હા હારી જ જગ્યા. હા હા હારી જ જગ્યા. હા પેલી લાઈટ થાય હા બરોબર હારી એ જ જગ્યા. એટલે આ કોઈ દેખાતા જ નહીં લ્યા. એટલે કાળુભાઈ છે તમે આયા? તમે પેલા હમણાં વાત કરી રહ્યા જ ને? હા એ જ હું પોતે ફોન ઉપર હું હમણાં જ વાત કરતો હતો તમારી. તમને તો જોયેલા છે યાર. અરે યાર તમને મેં ચોક જોયું. હું આ બાજુ ફેક્ટરીમાં હતો.
આ પેલી પાઇપ વાળી હા પાઇપ વાળી તો એમાં તમે ગાડી લઈને ના આવતા યાર ઓળખું યાર તમે બધો. ગેટ ઉપર ઉભા રહેતા ગેટ ઉપર જ બરોબર. આપણે ગેંગ છે આખી થયો હા હા આ તો ભાઈ આ તો ગામમાં લોકો ટાઈમ ચમ પાસ છોડ દીધું તે કોણ? ના ચાલુ હે, દિવસે યાર, મારે બહુ ફોન આવી હા, યાર ફોન ચાલુ ને ચાલુ હોય યાર હા તે પણ કંટાળી ગયો તમારે યાર. કેટલી વાતો અને થાય ભાઈ, યાર ઓભળો તો ખરા ઈને હા. પાછું મારા જગ્યાની ઓર રાખવાની પેલી ફેક્ટરીની ઓર રાખવાની પાછું ધંધો જોવા જવાનું પણ આ યાર હું કે માણસો કોમ પર મેલ્યા પણ કોમ તો જોવું પડે કે કેવી રીતના કોમ કરે શેઠની કરોડોની પ્રોપર્ટી લાગે પછી હવે વાત કરવા દે પછી વાત હું વાતો બોલ બોલ કરો એ તો બીજી વાત હતી કોઈ બીમારી તો નહીં ને? ના ના બિહાર અને 1 2 3 4 પાણી બોણી પીતા નહીં બિલકુલ નહીં પેલું માટલ પાણી તો પીવાનું એવું એ તો તો પાણીની વાત ચોખ્ખો જ કરો યાર પાણી નહીં પીતા આપણે પેલું પાણી પીવાનું તો માટલા બરોબર તો બરોબર અને હું કહું હું આવો હેડો બતાવું તમને હા આ જો આ દેખાય હા ગાડી આ ગાડી આપણી હા. બરોબર બરોબર આ ગાડી સવારમાં શું કરો ખબર ખાલી કપડું માં દે હા સાફ સુથરી રાખવાનું તમારે તો જવાનું હોય તાર અને પેલી બાજુ મેળો આ ઝાડ બાળ બધું જુઓ ઓર રાખવાની બરોબર હા અને ઝાડ તો હારા ઉગાડે તમે ઝાડ ઉપર કોઈ ચકલું બેહવું ના જુઓ ચકલી બેહા તો ચકલું બે હાથ ઉડાડી મેળવાનું તો બરોબર. હા આપણને હું ઝાડ હા ઉપર આખી લાઈન ઝાડ આ બે ઝાડ બગડવું જ ના જુઓ બિલકુલ પેલું પડ્યું હા ઠેસર એ ઠેસર એટલે પડે હા એ હાથું પેલી પડ્યું બાજુ બીજું નવું ઠેસર ના બે લાવેલા. હા, બરોબર પેલું ટ્રેક્ટર પડ્યું ટ્રેક્ટર પડ્યું આ ત્રીજું ટ્રેક્ટર ઓહો. ઠેસર કરોડોની પ્રોપર્ટી બરોબર. લાગે આ તું એ બીજા ચાર સાધન આપણું બરોબર એવું છે લાવવાના બધી જવાબદારી મારી પણ આ તો હું ચોકિયાત હોય ને તો કોક સાધન લાવવાનું હું પગાર લેવો કેજો મને હવે પગાર તો જો અમારે તો 15 થી સ્ટાર્ટ થાય પણ તમારા અમારે 15 લેવાય નહીં તમે એવા પેલા ભાઈબંધના ભાઈબંધ છો એટલે મારે ના બોલાય આ ભાઈ બિલકુલ એ કેટલો વાત લેવો કરી પગાર તમે છેલ્લા લાસ્ટમાં મને 12,000 આલી દેજો 12,000 તો વતા છીએ તો કેટલા હાલવા તમારે 10,000 હાલ તો 10,000 પોહાય છે ને પોહા હેડો રાતે ઊંઘું જ છે પેલા 9,000 હાલ તો એમાં પોહાતું તો 10,000 સારું આવો હેડો આ બાજુ હા પેલા તો ખુરશી લેતા આવો હો લાયા ખુરશી પેલા ખૂણામાં પડી છે લેતા આવો આ જ લાવો લાવો એ લ્યો આરી લ્યો હા ખુરશી લાયા લ્યો ખુરશી હા મને બેવાનું તમારે આ તો આ બેહી ગયા તમે લ્યો. હો. હા હે શેઠ હું એ તો તમે પણ બેહવાનું અમાર તો તમે ચોકી તો વ્યવસ્થિત કરજો હું તો નહીં જો ને અરે મારે તો ભજનો ગાવાનો શોખ છે જબર આખી રાત લલકારે એવું? વપડું હા સંભળાવો કાલે ચોદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચોદો ઉગ્યો ચોકમાં હેલે રીડા એ ભમેલા બસ. આ ભજન અરે હતા આમાં તો રમૂજી આ ગીત છે, ગીત કાકો રમૂજી ગુજરાતી માણસ છે પિક્ચરનું યાર ગીત છે. રમૂજી માણસ છે યાર પણ તમે ભજન કઈ ગીત ગયો થોડું હવે ચાલે? એ બધું હેડ છે તો ભજન બધું mix. સંભળાવો હેડો. ખીચડી મિક્સ ભજન ભજન કયું ગાવું કહો સારું ભજન ગો ભજન મગજમાં આવતું નહીં સારું મગજમાં રોમાપીરનું ભજન રવાબીનું સર્ચ મારો ચશ્મો નીકળી જાય રણુજા વાળો મારો હા. કાળજાની કોટ એ ધજા વાળો મારી બરોબર. કાળજાની કોટ બરોબર બોલો બીજું કોઈ ડેડી તમે તો મારા ના તો મારા ભજન ઇન્ટરવ્યુ લે નહીં નોકરીની વાત કરતા હું તમારું વાયકાણ આપણા ગેટ ઉપર ઉભું રહ્યા હું તમારી ટોકો લાવું હા, ટોકો ટોકો લઈને આ તમારું ઓલે લાવ્યો અને મજબૂત અરે આ તો આઈપીએલની મેચમાં સગો મારો અરે વાહ હા. હવે પટ્ટા ઢીલા થઈ જાય જુઓ તમે એ પાઇપની ફેક્ટરી નોકરી કરતા કોઈ આવો પાઇપ વાળો ધોકો નહીં આલ્યો હોય નહીં તમને. આ નહીં હાલે હા એવું મજબૂત ધોકો આવે અને હું ગમે તે રાતે કોઈ આવે ને ઊંચી પાડવાનું તમને એમ ને હા. ફૂલ ગેરંટી એટલે પગોમાં જ મારે આપણે લડી લેવું આપણે માથામાં નહીં મારવાનું માથામાં પગોમાં જ નહીં. મારવાનું એ તો બેટો દોરી ના એક આપણે કેવું કે પેલું આમ ઠુંઓ મેલો ને ઠુંઓ કોઈ ના દે. ના એ ના પેલું તમે ઓમ મેલો ને તો ફોરે પડે ઓય જ ફોર એટલે પડે બેટો જાય દોડે હેઠો જ પડે સીધો આપણો કે ઓમ મેલો ને તો ફોર પડે બહોત પડે અને આમ ઠુંઓ મેલો હા, ને તો વાંકા. પડે ના પડે સારું વાત સમજ્યા સારું હવે બીજું કહો કહો મારવા. હવે જગ્યા બતાવી દો મને જગ્યા બતાવી કરાઈ ગયા ગેટ ઉપર બેસી રહેવાનું બસ આ ગેટ રહ્યું બરોબર હું જાઉં એટલે ગેટ વાંખી અને તમ તારે બેહવાનું અને રાતે આવતા જ નહીં તમે હું તો રાતે નહીં આવતો હા તો બરોબર બરોબર તમ રાતે તારે આવો તો આપણે જલસા દે કે સુબહ જાગી શું નીકળ બેહી જવાનું રહેવાનું તમ તારે, હો? હા અને ખાટલો બાટલો મળે
ના ખાટલો ને આ ખુરશી તમારે બેહવાની. હા કર્યો ગેલુડાએ ગજબ સારું હેડો આ ખુરશી બેહવાનું. ખુરશીમાં બે ત્રણ દટકા માર લેવાના એમાં હું ખાટલા વાલીએ તમે તો હુઈ જોઈ ના યાર. ના ઊંઘે યાર ઈમાનદારીથી નોકરી કરું યાર એટલે અમે ખાટલો તમે ઊંઘો હાલો જ યાર ના ઊંઘવાની તો વાત જ નહીં આખો દાડો ઊંઘવાનું નહીં અમારે રાતે ખાટલો કોઈ ના લાય. સારું હેડો જો તને ખુરશી હા અને ધોકો બરોબર પેલા ઘેટે જઈને બેહો હું જઉં ઘેર બરોબર એવું નક્કી રાખજો બરોબર હું આવો ચેક એવો કે ટાઈમ પાસ થાય થોડો હું ચેક કરવા ગમે ત્યાં ના આવો એવું હે હા. આ એ પાછું બીજી વાત લાયા બરોબર સારું હેડો એટલે તમે હુઈ ના જતા. ના 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 ઊંઘું ના ઊંઘું હવે મારી વસ્તુ આગી પાછી છે તમારી પધારી ફેરવી ના હોય હમ. બરોબર? સારું હેડો એમાં અને ખુરશી સારી હે ને આ તમારા પડા છે ને પડા મજબૂત રાખજો. અત્યારથી ઓખો તો ઘેરાય પણ કહેવા દે ને કે નહીં ઊંઘું સારું ના ઊંઘવાનું થતું છે ના પડા ઊંઘું ફોડી ના આવે હું તો. સારું હેડો હા? પડો કોઈ ફોડવો નહીં હવે અરે ઘણા પડા ફોડી નાખે. એવું હે એટલે હમણાં આ ચૈતર મહિનામાં 2 પડા ફોડી નાખે. આ શેઠ બોલનારો લાગે એટલે કોઈ ટકતા નહીં હોય હું એવું જાઉં હોય. તાણ, હો? હા તો આવજો હું બબડ બબડ કરો એ તો અમારી વાત છે તો જ તમે સાણું મને પગારનું નક્કી કરજો 10,000 અરે તમારે બીજી તારીખ પગાર મળી જાય. જાઓ તો હું ત્યાં લઈ જાઉં એ આ શેઠે કીધું કે ગેટ વાગજો ગેટ વાગવો પડે હા આ મેળવા દે આ મારી સલામતી માટે ગેટ વાગી દઉં ને એટલે પછી કોઈ ચકલું શેઠ કહેતા કે ચકલું જ આવે મેં કીધું શેઠ કોઈ ચકલું તો આવે ચમ ના આવે શેઠે એવા માથાના મળ્યા મને તો એટલે હવે વાગી દઉં હવે શું પછી શેઠ ગમે શેઠને આવવું હોય તો ના આવે હવે જા કમ્પ્લેટ હા બાકી હવે ખુરશી લઈને બેહું હવે કોઈ હવે તકલું હું કોઈ કીડીએ ના આવે હા મજા આવી હો મારું નોકરીમાં તો હા આમ ખખડાવું એટલે કોઈ આવતો હોય પાછો જાય ચકલું ના ફરકે રાતે જ બેઠા હોય શું જ બેઠા ચકલા આ તો ડ્યુટી આપણી યાર તો જ શેઠ વટા ફેરા મારી જતા આપણે કલાક પછી સુઈ જઈશું શાંતિથી તો શેઠને ખબર પડવાની આરામ આમાં હું હા આમ કરવાનું બસ હવે રાહત જોવું કોઈક આવે આમ જોતો રહું હવે કોઈક આવે એટલે આ સીધો પગોમાં તો શેઠ કહી ગયા કે પગોમાં જ મારવાનું કે બીજે નહીં મારવાનું પણ આપણે પગો મારે એટલે હોમ એટલે દોડી જ ના એક એટલે યુઝ કરવાનું આપણે હું તો આવી ગઈ એક ઊંઘ લઈ હતી હવે એ કામ કરું હવે શેઠ છે ભૂલાકણા હવે ગાડી બાડી દરવાજો ખુલ્લો હોય ને તો કોમ પડ્યું હોય તો કાઢી લઉં હવે મને તો ખબર પડવાની ગાડી જોડે જ જવા દો આ એક ઊંઘ લઈ લીધી હારે એવું કર્યું હા આવી નોકરી આ તો પેલા ચીવી ચોકી કરે ઊંચા તો નહીં પણ ચીવી ચોકી કરે એટલે ચેક તો કરવો પડશે કે ચીવી ચોકી કરે ફરે તો જઈ એટલે ગાડી બાજુમાં જઉં ચેક કેવી ચોકી કરે કોઈ આ એમ ઉઠાઈ જાય ગાડીમાંથી વસ્તુ કેવી રીતના મારી છે ચોકી કરે આ ડોહો આપણે શું ખબર પડે ડોહા પહેલો દાડો હ ચેક તો કરવા પડશે કે કચરો વાળતા નહીં આ ડોહાનું થાય કચરો હોય વળાવો પછી પગાર 10,000 રૂપિયા લઈ જાય મફત તો થોડો પગાર હલાય ગાડી છે ચકાચક મારો માલ તો દેખાય છે પેલા જોયેલું કોઈ આવતું ના હોય ને પછી હમણાં ખોલું રમતી બોલ્યા હવે જાગો અમે તો ત્યાં ચોકી જ કરી એકતા હતા તો ખબર પડવાની શું કરવા એ ચોકી જો શક નહીં ખખડધર તમારે ચોકી ગમી આપણો આમ તો તમારું રેડી હો અરે ગમે તે અઢી રાતે આવો 2 વાગે આવો 3 વાગે આવો 5:30 આવો 3:30 આવો 12:30 આવો બધા જાગતા જ હોય શું કોઈ પૈસા લે કેટલા વાગ્યા 11 વાગ્યા હા 11 નહીં શું તમારા મગર 2:30 વાગ્યા 2 વાગે તો હું ઉઠ્યો બે ને 11 થઈ જો જાય. એમને 2 ને 11 થઈ જાય 2:30 વાગ્યા હજુ એવું છે તો મારે તો મગજ જેવું થાય ઉંમર પ્રમાણે થાય કે બોલો બીજું કોઈ કમ્પ્લેન તમે તો રાતમાં ભૂલા પડ્યા ઊંઘ બૂંઘ તો નહીં આવતી કે ના ના હું તો હા? એક ઊંઘ લીધી તો અને ખબર હું કહું પડવાની હા ચા બા પીવી હોય ને તો પેણ બાજુમાં આપણો હોટલ છે ને એ તો કે ચાલુ હોય હોટલ અને પછી હોય હુનું મેલે કોઈ પહેરી જા હતો ઊનું એટલે એ ભાઈને કહી દેવાનું પહેલાં બરોબર એટલે એ ઘેર જાય ને એ પહેલાં તમને થર્મોસમાં ચા હાલતો જાય
પછી કોમ કરો કે હા આપણે મસ્ત હોય ઓલી સર અમારી ગેસનો બાટલો ને તપેલું વાલી દો કે ના ગેસનો બાટલો નહીં, પેલી ઇલેક્ટ્રિક સગડી લઈ આલું ને એક તપેલું લઈ આલું, ચાલ ખોટ ચાન ખોટ ના પેલા ગોઠિયા લઈ આલું ગોઠિયા. વણેલા, બરોબર? એટલે પેટ પૂજાય થયું. હા આવીને આવી ચોકી તમારે 3 પોહેટ દાડા કરવાની, બરોબર? ત્રણનું પહોંચ દાડા. દાડા અને રાતી, રજા બરોબર? બધા ના પડે રજા મળશે ના તો બરોબર પણ રજા મળશે પણ કેવી ખબર હે? તમારે કોઈક માણસ સેટ કરીને જવાનું. એવું છે હા સેટ કરવાનું બરોબર. આપણે તો ગુલિયો જ મારીએ ભાઈ અરે ભાઈ કાકા મારે શું કહું, હા, મને ચડી આવું કે હવે હું ઘેર જાઉં, બરોબર? હારજો તમે તાર ચોકી કરી કરજો દો, જાગતા રહેજો ઘણી વાર એવું હોય ને તો અને થોડી વાર ઊંઘતા રહેજો ઘણી વાર એવું હોય ને તો બે હવાનું ઓક મેચમણું કરવાનું ના ઓક મેકાણું નહીં, હા તો પણ બરોબર. બે હવાનું ખુરશી શાંતિથી. કહી દઉં હું હા? જાગતા રહેજો હા જાગતા તમે હા. લેજો, હો હું જાઉં. જાગતા રહેજો અને શેઠ જાય એટલે પછી ઊંઘતા રહેજો ભયો 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 એક જોતો તો સારું થયું. તો શું કહેવું, કાગને બેહવું અને દાળને પાકવું. હું જ ગયો તો બાયણું ખોલવાની તૈયારી માલ લેવા ગયો તો અને પછી શેઠ હોમાં આવી ગયા એટલે શેઠને એવું લાગ્યું આ હા હા મારો તો ચોકીદાર બહુ સારો, પણ ખબર નહીં શેઠનું જ પત્તું કાપવા ગયા હતા ભાઈ. સારું કર્યું ભગવાનને બચાયા અને હવે તારે ઊંઘ્યો, હવે તારે થોડું હવે શેઠ તો હાલ આવશે નહીં, 2:30 વાગવા આવ્યા, હવે હું તાર થોડું ઊંઘી લઉં તો એમને ખબર પડવાની. હા હા મેલો દંડો હોય. હા મત્સ્ય મારા મત્સ્ય કઈડા મત્સ્ય તો એને આવે તો ઊંઘી લઉં. હા આ તો ત્રીજો દાડો આવ્યો, 2 દાડા તો બહુ સરસ રહ્યા. હવે શેઠનો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. શેઠ રાતે આમ દુચ્ય કરવા તો આવતા હતા પણ ખબર નહીં કે આ કાકોએ પોકેલો હો બહુ. કેટલા થયા? 5 ને 2 એટલે વધો નહીં. વાત તો શાંતિથી બસ હમણાં કલાક રાહ જોવું પછી ઊંઘવાની વાત. 2 દાડા સારા ગયા એટલે મજા આવી. આ થોડો મચ્છર કાઢે પણ એનો તો વાંધો નહીં. આજ તો જુઓ કમ્પ્લીટ થઈને આવ્યો હું. હા હા સારા સગનોની નોકરી આવી હો. જ્યારે બધા કોઈ ચિંતા નહીં હોય, શાંતિથી નોકરી કરવાની, ઊંઘવાનું. આપણે હમણાં 4 વાગે રફું છે ઘેર જતું રહેવાનું. હવે હાલ કોઈ આવ્યું નહીં. વટા થોડી વાર 11 વાગવા આવ્યા, 11:30 થોડી ઊંઘ લઈ લઉં પછી થોડી વાર જાગવું. કેમ કે હરામનો પગાર તો ના લેવાય. બિચારો શેઠ 12,000 રૂપિયા હાલે થાય તો થોડું ઊંઘી લઉં. તો ઊંઘ્યું નહીં? ચોકીદાર હા ઊંચું હું 2 દાડા લાગે બંડી કરવાને જો બોલે હુઈ ગયો પણ હવે કોઈ પડી નહીં. હુઈ ગયો હા ઊંઘ્યો. ખાવા લઈ જઈ હું કોઈ ઊંચું ચડાય ના આવી ના. તો ચશ્મા લઈ જઈ નહીં દેખાય. હા દાંતે લાવ્યો એ જતો મારવા નહીં યાર તું. મારવા નહીં. ભાઈ નહીં ને કાં ચોરી કરવાની ખાલી. સમજી ચાલ એના પણ પપ્પા ચશ્મા લઈ જઈએ પછી ગમે તેમ ચોરી કશું ના દેખાય. એ તો જતો ફોડ દેવાના. હા પણ સારું વસ્તુ લે, કોક લાખ રૂપિયા આવે એવું લેજે. એવું તો એટલે ગાડી લઈ જઈએ પણ ગાડી તો ના આવ હા. આપણે ત્રણ જણા બાઈક પડ્યું હા બાઈક બાઈક ને બાઈક બાઈક કશું ટોપો લઈ જઈએ. ના ના મને યાર થેરથી- બાઈક લઈ જઈએ એટલે બાઈક આપણે ને ચલાવવા થાય સમજે નકર વેચવું હોય તો વેચી મારતા ફાવે બાકી બાઈકના બાઈક- પૈસા આવે હા આ ટોપર બોપર છે પેલું કરવાના આવે. બે ટાયર કાઢીએ તો આ આ આખું આખું બાઈક જ લઈ લઈએ ને લ્યા. એવું હે આવડો આખું- આખું બાઈક એ કર ને. ધીમે ધીમે એ આપણે કોઈને જોનમાં નહીં આવ્યા ના બે હ બીજું કોણ બે નહીં એ શેઠ એ તો બાર ને હા ધીમે 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 ના કરે એ બધું હા પાવતી પહેરું હશે ના તો લે એ કોમ કર એક કોમ કર હું નહીં આવું તમે જોઈ યાર. કાટલા ઉડી આવ્યો ને દર વખત આવું જ કરે એટલે એવું યાર નહીં યાર. તાં તે આવું ઠેઠ બાટો પાલે તું બીક લાગે યાર બીજું કોઈ નહીં યાર.
જવાનું એમાં હું ચોરી તો તું તો દાદા બાતલ લઈને યાર મારવા નહીં. હાર બસ નાસી દઈએ બસ એવું જ નાસી દઈએ હા કોમ આવા તો દાતો તો ખબર ઓહો, પડે ગમે ત્યારે. પણ તું યાર તમારી કરવું કરો હું જઉં યાર પેલી વખત ફસાવત પણ મારે એને નહીં જવા તો દે, યાર એને જવા આખે પેલો પાછો યાર આ તો એટલે તો હાવ હાવ એ, ફાટી એટલે હું તો જાય કહું ને આ બધું મૂકી દેજો પા હે આ બધું મૂકી દેજો આ તો હું તમારા અંગાત આવે ને આવ્યું નહીં. હા જા 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 જાજી રે મોનો હા, એવી અવાજ નહીં. અવાજ કા કરવો પડે પણ આપણે કા કરવો પડે અવાજ પૂછ્યું એટલે યાર ખોથી થઈ ગઈ એક તો. હા તે ધીમે ધીમે ખાવાની આ બધું આપણો કા અવાજ કરવો પડે હા તું થતો રહ્યો હા અવાજ કા કરવો પડે હા અવાજ નહીં કરવો હજી તો તે લીધો નહીં પડ્યો તો ખરી. નહીં કોઈ નહીં આપણે તો બાઈક આલ્યા. દૂરથી થોડુંક કોક એવું કર્યું પણ વોક મારતો. બોલ નાખો, વોક ના બોલ. તું આવડે તૂટી ગયું. હા બાઈક ઓછું ખાવા તને બેસી જાઓ હા બે જા તો હું ખાતું બોલું. કઈ અને અત્યારે ઊંચું થતું નહીં ને. શું કરવું હા કર્યું જવા દે કર ચોથા ના કર્યું હવે તો ના બીવાનું હોય અને